રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તમારા માટે સરસ મજાના 15 ટ્રીક 15 ટોપિક લઈને આવ્યો છે અને એ પણ ચમત્કારી 1-2 સેકન્ડની અંદર કરી શકાય એવા. અને દાખલા કેવા ખબર છે કે જેને આમ તમે જોઈને ઓલે કહીએ ને બેવફા સનમ જેવા કે તેરે જાને કે બાદ મેને કિસી કો દેખા ही नहीं. પ્રશ્નને જોઈને કહું છું કે તેરે જાને કે બાદ મેને કિસી કો દેખા ही नहीं, कैसे देखता तेरा जैसा कोई था ही नहीं. એવા સરસ મજાના પ્રશ્ન અને મસ્ત કોન્સેપ્ટ તમને મજા આવી જવાની છે અને ગુજરાતમાં ખરેખર કોઈ ન શીખવાડે એવા કોન્સેપ્ટ. પહેલો જ પ્રશ્ન જોઈએ. તમને પરીક્ષાની અંદર ગ્રુપ ડી, એનટીપીસી અથવા ઘણી બધી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે. આવી રીતે એક ચોરસ બનાવી દે અને એની બાજુમાં આવા વર્તુળના ટુકડા કરી દે, માથે લાંબો લાંબો ફકરો લખ્યો હોય કે એક ચોરસ છે, એની જેની ભુજા છે એ 4 સેન્ટીમીટર છે કે 4 મીટર છે એવું ગમે એ આપી દે અને એની ચારે બાજુ વર્તુળના 4 ટુકડા કરીને લગાડવામાં આવ્યા છે. તો તૂટેલા વર્તુળનો એરિયા, તૂટેલા વર્તુળનું ક્ષેત્રફળ શું? એકદમ ઈજી, 1 સેકન્ડમાં કરી શકાય. હા, કરી શકાય. આ આપેલી ભુજા છે ને એનો વર્ગ, એ તમારો જવાબ. 4નો વર્ગ તો કે 16. બસ આ તૂટેલી આ જેટલા કટકા છે ને આ બધા વર્તુળના, બરાબર છે, વર્તુળના કટકાનો જે કંઈ તમને ક્ષેત્રફળ થાય ને એ 16 થાય. સીધો જવાબ. માની લો કે તમને આપી દીધી આની ભુજા જે છે એ 6 છે, તો 6 ને 36. જોઈને જવાબ આપો. 1-2 સેકન્ડની અંદર. કોન્સેપ્ટ મસ્ત છે, જોડાયેલા રહેજો, શીખીને જાજો અને તમને એમ થશે કે ના આજે એવા પ્રશ્ન શીખ્યા કે જેને ગણતા જોતા બીક લાગતી હતી, જોઈને મૂકી દેતા હતા, સમજવામાં ખબર નહોતી પડતી, પ્રશ્ન લાંબો હતો, ટૂંકો હતો, આવો હતો, તેવો હતો. શાંતિ, બધું જ તમને સરસ મજાના કોન્સેપ્ટ હું શીખવાડી દઈશ. મજા આવી જશે, જોતા રહેજો. બીજી ટ્રીક, બીજો દાખલો આ પણ પૂછાય છે. તમે જોયું હશે કે આના અંદર શું જોડવામાં આવે તો વર્ગ અને વર્ગમૂળ નીકળી શકે એવો જ એક દાખલો છે, બરાબર છે. જેમ કે 8, 7, 6, 2 એને ગુણ્યા 8, 7, 74. હવે આ બેનો ગુણાકાર કરી અને તમને પૂછવામાં આવે કે એની અંદર હું શું જોડું, ગુણાકારને કર્યા બાદ હું શું જોડું કે આપેલી સંખ્યા જે છે એ આખી પૂર્ણ વર્ગ બને. હવે શું આવડો મોટો ગુણાકાર કરવો, પછી એમાં શું જોડવા જવું, પૂર્ણ વર્ગ કરવા જવું, કંઈ નહીં કરવાનું. આ પણ 1-2 સેકન્ડની અંદર થઈ જાય. શું કામ ન થાય? ઓફિસર ગુજરાતીમાં આવ્યા છો, હમણાં કરીને બતાવું, બરાબર. પહેલાં તો સૌ પ્રથમ આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો કે એ બંને વચ્ચેનો ડિફરન્સ જે છે ને એ 12નો છે, કારણ કે 62 છે ને 74 છે. 12નો ડિફરન્સ છે, બસ એને ભાગ્યા 2 કરો, કારણ કે 2 સંખ્યાઓ લીધી છે, એને ભાગ્યા 2 કરો. શું આવશે? તો કે 6. બસ એ 6 જે આવ્યા એનો વર્ગ કરો, એનો વર્ગ શું થાય? તો કે 36. આ સંખ્યાના ગુણાકારની અંદર 36 જોડવામાં આવે એટલે એ આખી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ બની જાય છે ને. એકદમ શોર્ટ ટ્રીક. હજી આવા ઘણા બધા દાખલા, ઘણા બધા કોન્સેપ્ટ તમને શીખવાડવા જઈ રહ્યો છું. જોડાયેલા રહેજો. એની પહેલાં નાનકડી વાત કરતું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દો. ગ્રુપ ડી માટે ઘણું બધું લઈને આવી રહ્યો છું. ટેસ્ટ લાવું છું, સોલ્યુશન લાવું છું, ઓલ્ડ પેપર લાવું છું, જૂના પેપર લાવું છું. આનાથી વિશેષ જોઈએ શું? તમારે મારો બેનો એક જ આપણને સપનું છે, તમે પાસ થાઓ, સફળ થાઓ, તમારા મા બાપના સપના સાકાર કરો. એના માટે જો તમારે મટીરિયલ જોઈએ તો ગણિતનું મટીરિયલ છે, વિજ્ઞાનનું મટીરિયલ છે, સાયન્સ રીઝનિંગનું મટીરિયલ છે, જૂના પેપર છે, જે કંઈ જોઈએ નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરજો. એકદમ સસ્તા ભાવમાં, ગરીબોને પણ પોસાય એવા ભાવની અંદર તમને મટીરિયલ મળી રહેશે. ત્યારબાદ ત્રીજી ટ્રીક અને ત્રીજો દાખલો જેને જોઈને તમે મૂકી જ દો, પરીક્ષાની અંદર ન જ કરો, પણ એ હું તમને 1 સેકન્ડની અંદર કરતાં શીખવાડી દઉં. જુઓ, આ દાખલો છે 1/7 વત્તા કૌંસની અંદર 999, એની સાથે ગુણાકારમાં 62/63, એની સાથે ગુણાકારમાં 9. આનો જવાબ શું થાય? એવો જ એક દાખલો 1/5 વત્તા 1, 2, 3, 4 ને 5 વખત 9 494/495, એની સાથે ગુણાકારમાં 99. આવો પ્રશ્ન આવે ને પૂછે તમને શું? આ ગ્રુપ ડીમાં આવેલો, એનટીપીસીમાં આવેલો, એએલપીમાં આવેલો, બધામાં આવે છે. એટલે આપણે શીખીએ છીએ શું આવે એવા પ્રશ્ન, અને એ પણ ટ્રીકથી 1-2 સેકન્ડમાં કરી શકાય. ઘણા કહે ને સાહેબ ગણિત નથી આવડતું, ભાઈ તારા માટે જ છે. વિડીયોને લાઈક બાઈક કરજે અને આ સમજજે કેવી રીતે કરવું હોય. આમાં તમે સામાન્ય રીતે જોશો ને તો આ 2 અંક એવા હશે કે જે છેદમાં આવે. જો 7 9 63, બરાબર. એવી જ રીતે 99 × 5 કરશો એટલે 495 આવશે. આવો જ દાખલો હોય, બરાબર છે. કાંઈ નહીં કરવાનું. આ દાખલા પહેલાં માટે કહું છું. અહીંયા શું આપ્યું છે? તો કે 9. અંદર કેટલા નવડા છે? 1, 2 3. તો કે 1, 2, 3. આ તમારો જવાબ છે ને. એકદમ મજા આવી? ટચ થયું? એમ ના લાગ્યું કાંઈ કે હા શીખે એમ? એવી જ રીતે બીજો આ છે 99 × 5 કરું એટલે 495 થાય. અહીંયા કેટલા નવડા આપ્યા છે? તો કે 2. એટલે આપણે શું કરીશું સૌ પહેલાં? તો કે 2 નવડા લખશું. અંદર કેટલા 9 છે? 1, 2, 3, 4 ને 5. 1, 2, 3, 4, 5. આ તમારો જવાબ 1 સેકન્ડમાં થાય ને. હજી આવી ટ્રીક છે, જાતા નહીં, મજા આવશે. ત્યારબાદ આ લોકો આપણને અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે એ પૂછે છે ને. જોયો છે? ન જોયો તો જોવા મળશે ગ્રુપ ડીની અંદર. એની પણ એક શોર્ટ ટ્રીક, બરાબર છે. પહેલાં તો તમે છે ને આ બધી જે કંઈ છે ને એને એક યાદ રાખી લો. 4, 4, 2, 2, 3, 2, 2, 3, 2, 1. મગજની અંદર શું હોવું જોઈએ? 4, 4, બરાબર છે, 2, 3, 2, 3, 2 અને 1. એટલે આ આખો કોઠો તમને યાદ હોય. જેવી રીતે 0 થી 10ની અંદર 4 અવિભાજ્ય આવે, 10 થી 20ની અંદર 4 આવે, 20 થી 30ની અંદર 2 આવે. આ આખો કોઠો યાદ છે. હવે તમને ગમે એ પૂછી લે, આ કોઠો યાદ છે તો તમે આ પ્રશ્ન છે ને 1 સેકન્ડમાં કરી શકો. કેવી રીતે? જો આની અંદર પૂછ્યું છે 20 અને 70 અથવા તો 20 થી 70ની વચ્ચે
કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? 20 ક્યાં છે? અહીંયા. આ 10 થી 20 છે, આ 20 થી ચાલુ થાય છે, બરાબર છે. અને ક્યાં સુધી? તો કે 70 સુધી. બસ આને તમે ગણી લો. 2 4 3 7 7 ને 2 9 9 ને 2 10 11 અને 12 13. ઓકે, 70 સુધી કીધું છે. 70 સુધી જ આપણને કીધું છે. 2 4 4 ને 3 7 7 ને 2 9 9 ને 2 11. કેટલી સેકન્ડ લાગે? બરાબર છે. ખાલી જોઈને પ્રશ્ન ગણી શકો. મનની અંદર યાદ હોવું જોઈએ. શું યાદ હોવું જોઈએ? 4 4 2 2 2 વખત 4 આવ્યા. 4 4 2 2 3 2 2 3 અને 2 1. આટલું યાદ હોય એટલે તમે આ પણ ઇઝીલી કરી શકો છો રમતા રમતા. આગળ જોઈએ, ઘણા બધા કોન્સેપ્ટ બાકી છે, જાતા નહીં, મજા આવી જવાની છે. એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષાની અંદર એક નવો કોન્સેપ્ટ આવ્યો, બરાબર. તમને સાંભળીને કદાચ તમારા માટે પણ નવો લાગશે, એમ થાય કે આવું હોય. તમે ખબર છે એવું જોયું હોય કે ઘડિયાળમાં જોઈને કેટલા વાગ્યા, અરીસામાં જોઈને કેટલા વાગ્યા, એમાં એ આગળ વધ્યા. તમારે આગળ વધવું પડશે. શું આગળ વધ્યા ખબર? તમને એવું કીધું કે એક ઘડિયાળની અંદર 9 ને 20 વાગ્યા છે, એની સામે અલગ 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 200 અરીસા રાખ્યા. આપણે તો પહેલાં એક અરીસામાં જોઈને જવાબ દેતા, 200 અરીસા રાખ્યા. અને પછી એવું પૂછવામાં આવ્યું કે તો 200માં અરીસો જે છે છેલ્લો, એમાં કેટલા વાગ્યા એ દેખાશે. આ પણ એક ટ્રીક છે, વાંચીને જવાબ દઈ શકાય એવું. જો જ્યારે બેકી સંખ્યા હોય ને ત્યારે જેટલા વાગ્યા છે ને એ જ તમારો જવાબ. આ 200 સંખ્યા કીધા, બરાબર છે, તો વાગ્યા છે કેટલા? 9 ને 20. તમારો જવાબ એ જ થાય. 2000 અરીસા કીધા હોત, 2 લાખ અરીસા કીધા હોત, 1 લાખ અરીસા કીધા હોત, 10,000 અરીસા કીધા હોત, અને પૂછવામાં આવે કે છેલ્લા અરીસાની અંદર, બરાબર છે, બેકી સંખ્યા છે, કારણ કે આ જે કંઈ છે એ કેટલા છે? અરીસા કેટલા છે? તો કે 200. એટલે જો તમારી સામે અરીસાની સંખ્યા બેકી હોય તો એનો એ જ જવાબ આપવાનો. અને જો એકી આપેલું હોત તો આ શું કામ એવું છે ખબર? કે પહેલા અરીસામાં તમે જોયું તો તમને ઊંધું દેખાણું, પછી એની સામે અરીસો રાખ્યો તો પાછું સીધું થઈ ગયું. એટલે 2 અરીસા છે એ સીધા બતાવી દે છે. અને જો એકી પૂછ્યું હોત, મને માનો કે આની અંદર એમ કહી દઈએ કે 201 અરીસા રાખ્યા છે અને 201માં અરીસાની અંદર કેટલા વાગ્યા છે, તો તમે જે ઊંધો કોન્સેપ્ટ ચાલો છો કે ભાઈ 11 ને 60માંથી આ 9 ને 20 બાદ કરવા, તો જો 201માં અરીસાની વાત કરે તો 0માંથી 0 ગયો, કાંઈ નહીં, 6માંથી 2 ગયા એટલે 4, અને 11માંથી 9 ગયા એટલે 2, તો 2 ને 40 વાગે. જો 201મો અરીસો પૂછ્યો હોત તો. 200 અરીસો પૂછ્યો છે, 200મો, તો શું જવાબ આવશે? એનો એ જ. આવડી ગઈ ટ્રીક? મજા આવી? લાઈક કરજો, એમનામ જાતા નહીં. આ દાખલો પણ એવો જોઈને બીક લાગી જાય, બરાબર છે. આ એનટીપીસીની અંદર એવો અંડર ગ્રેજ્યુએશનમાં આવ્યો અને ગ્રેજ્યુએશન બંનેમાં આવ્યો. શું કહે છે? એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ બરાબર 2 ગુણાકારની અંદર a વત્તા b વત્તા c અને -3 છે, બરાબર. આ જે છે એ આના સમાન છે. તો તમને પૂછે છે a વત્તા b વત્તા c, શું કરવાનું? એ કોણ, બી કોણ, સી કોણ, આપણને કાંઈ ખબર નથી, બરાબર. પણ તમે જુઓ કે જ્યારે આની આગળ કાંઈ ન હોય ને, બરાબર છે, જેમ કે એ છે એની આગળ કાંઈ નથી, એનો મતલબ કે 1 હોય. બસ કાંઈ નહીં કરવાનું, સીધે સીધું બધાની વેલ્યુ 1 1 મૂકી દો, બરાબર છે. તો આપણને પૂછ્યું છે એ વત્તા બી વત્તા સી, એટલે આ 1 થશે, આ પણ 1 થશે ને આ પણ 1 થશે. એનો જવાબ આવશે 3. હવે માની લો કે અહીંયા આપણને આ ત્રણેયની વેલ્યુ માઇનસમાં પૂછી હોત. શું પૂછ્યું હોત? માઇનસની અંદર પૂછ્યું હોત તો આપણે શું કરત? બધાની વેલ્યુ માઇનસમાં લેત અને પછી જે જવાબ આવે એ જવાબ આપણે આપત, બરાબર છે. જો કાલે મને ઓલામાં લખ્યું ને ગ્રુપમાં, સર અંડર ગ્રેજ્યુએશનના પ્રશ્ન લેજો, ગ્રેજ્યુએશનના પ્રશ્ન લેજો. ભાઈ તારા માટે જ છે, શીખીને જાજે, આ પરીક્ષામાં આવવાનું છે, કારણ કે નવી પેટર્ન આવી છે ને, પરીક્ષામાં આવશે, ફરીથી તમને જોવા મળશે. આગળ જોઈએ નવી પેટર્ન, હજી કંઈક જોવું. નવો પ્રશ્ન, નવી ટ્રીક, બધાએ જોયેલો પ્રશ્ન, પણ આ રીતે ગણતા નહીં આવડે. હું તમને 2 સેકન્ડ 5 સેકન્ડની અંદર જવાબ લાવતા શીખવાડી દઉં. શું કહે છે કે 33 મીટર કાપડ વેચતા એક દુકાનદારને 11 મીટર કાપડની મૂળ કિંમત જેટલો નફો થયો. તો આમાં, બરાબર છે, આ દુકાનદારને સંપૂર્ણ વ્યવહારમાં લાભના ટકા કેટલા? ફરીથી સમજાવું છું. 33 મીટર કાપડ વેચ્યું તો એને 11 મીટર કાપડના મૂળ કિંમત જેટલો નફો થયો, બરાબર છે. તો હવે આ ભાઈ જે છે એને ટોટલ દુકાનની અંદર આ લેવડ દેવડની અંદર નફાના ટકા કેટલા થયા? કંઈ નહીં, સિમ્પલી સીધે સીધું કરો. કેટલું વેચ્યું છે એને નીચે મૂકો, તો કે 33 વેચ્યું છે, બરાબર. લાભ કેટલા મીટરના કાપડ જેટલું થયું? તો 11 જેટલા, ઉપર 11 મૂકો. અને ટકાવારીમાં ફેરવવા માટે આપણે શું કરીએ? તો કે 100, 11 તેરી 33, અને બરાબર છે, 11 તેરી 33, 100ના 3 ભાગ કરીએ એટલે શું હોય? તો કે 33%. શું હોય જવાબ? 33%. સીધે સીધું 33% લાભ થયો. એકદમ ઇઝી, સિમ્પલી આવડી ગયું.
સમજાઈ ગયું? તો જો લાઇક કરો ને, હવે લાઇક કરીને ફોનને ઊભો કરો. ફોનને ઊભો કરશો ને જ્યાં કોમેન્ટ કરો ને ત્યાં HYPE હાઈપ લખ્યું હશે, હાઈપને જરાક ટચ કરશો એટલે આપણા ચેનલને, આપણા વિડીયો જે છે એની એક ક્રેડિટ સારી ગણાશે કે ભાઈ આ વિડીયો સારો છે, લોકો સુધી પહોંચશે, વધારે ફેલાશે, યુટ્યુબ માટે છે, બરાબર છે, એનો અલ્ગોરિધમ છે. એવું કરવાથી આ વિડીયો છે વધારે સ્ટુડન્ટ સુધી પહોંચે. તો તમે ચાહો છો કે આ ટ્રીક આપણા ગુજરાતના બધા શીખે અને ગુજરાતના લોકો આ ગ્રુપ ડી જેવામાં પાસ થાય, રેલવેની અંદર આપણને પણ નોકરી મળે, એના માટે એટલું જરાક કરજો. મારા માટે નહીં પણ બીજા મિત્રો માટે આવું કરજો. ત્યારબાદનો દાખલો જોઈએ. ગ્રુપ ડી વાળા NTPC વાળાને બહુ વાલો, કોઈકને કોઈક શિફ્ટની અંદર, કોઈકને કોઈક શિફ્ટમાં તો આ જોવા મળશે તમને, નહીં તો તમારા ભાઈને, તમારા ભાઈને નહીં તો બીજા મિત્રને આ પ્રશ્ન જોવા મળશે. કેવું છે? 1/1/1/1/1/1/1/1/3 આવડો મોટો દાખલો. હવે આને પણ આપણે 2 સેકન્ડ 5 સેકન્ડમાં કરવું હોય તો કરી શકાય. શું કામ ન કરી શકાય? શીખીએ. જુઓ, પહેલાં તો છેલ્લામાં છેલ્લું શું આપ્યું છે તો કે 1/3, એટલે 1ને પહેલાં લખો અને એના પછી શું આપ્યું છે? 3. હવે આમાં જોઈએ, આવા એકડા કેટલા છે? 1 2 3 ને 4. છેદ જે છે એ ક્યાં સુધી આવેલો છે? 1 2 3 ને 4. એટલે અહીંયા આપણે 4 લાઈન કરો, 1 2 3 ને 4. બરાબર છે? હવે તમારો જવાબ મળી જશે. શું? 3 ને 1 4. સરવાળો કરતા જાઓ. 4 ને 3 તો કે 7, 7 ને 4 તો કે 11, 11 ને 7 તો કે 18. હવે આપણે આ છેલ્લું પદ કેવી રીતે લખ્યું હતું? 1/3, એટલે 1 ને 3 ને પહેલાં લખ્યા હતા એવી જ રીતે પહેલાં આપણે શું લખશું તો કે 11, પછી આપણે શું લખશું તો કે 18. આ આખાનો જવાબ આવ્યો 11/18. છે ને એકદમ ઇઝી. મજા આવી ગઈ? હજી જોઈએ આગળ. ત્યારબાદ નવો કોન્સેપ્ટ, નવી રીત, નવો દાખલો, બરાબર, નવી ટ્રીક. હવે આવો પ્રશ્ન જે છે આ બહુ બધી પરીક્ષામાં IAS સુધીમાં પૂછાયેલો છે. બેન્કિંગની અંદર આવે, SSCમાં આવે, MTSની અંદર આવે, બરાબર છે, ઓલા GD કહે ને, MTS GD, એની અંદર આવે, બહુ બધામાં આવે. પણ આ બી તમને 1-2 સેકન્ડમાં હું કરતા શીખવાડી દઉં. જો શું છે? A-3નો વર્ગ વત્તા B-4નો વર્ગ વત્તા C-9 અને એનો વર્ગ, આખા કાઉન્સ છે, આખા વર્ગ, એ બધા બરાબર 0 છે. આવું કહી દીધું ને પછી આપણે પૂછે તો વર્ગમૂળમાં A વત્તા B વત્તા C. એટલે આપણે ઉપર કહું છું વર્ગમૂળમાં શું થાય, બરાબર. તમે અહીં જોઉં ને આવા દાખલા હોય ને ગણવાનું ના હોય, આમાં બધું એવું જોઈએ, માઇન્ડમાં ક્યાંક ક્લિક થવી જોઈએ, બરાબર છે. આમાં આપણને ક્લિક થઈ ગઈ એટલે પૂરું. શું ક્લિક થઈ ગઈ? કે આ બધાનો સરવાળો 0 છે. બધાનો સરવાળો 0 ક્યારે થાય? બરાબર છે, કારણ કે આ C જે છે એની વેલ્યુ ને આ વેલ્યુ બે એક હોય તો જ 0 થવાનું છે. એમાંથી એ જ વસ્તુ બાદ થઈ જાય, બસ આટલું ક્લિક થવાની જરૂર હતી. તો એ છે અહીંયા 3 હોય અને 3માંથી 3 જાય તો જ 0 થવાનો છે, બરાબર છે. તો હું એની વેલ્યુ છે એ 3 મૂકું, બીની વેલ્યુ છે અહીંયા 4 છે એટલે હું 4 મૂકું, Cની વેલ્યુ છે એ 9 મૂકું. તો અહીંયા શું કરવાનું છે તો કે 3 + 4 + 9, બરાબર. 9 ને 4 9 ને 4 9 ને 10 11 12 ને 13 13 ને 3 16 16 વર્ગમૂળની અંદર 16, વર્ગમૂળમાં 16 એટલે આનો આન્સર શું થયો? 4. આવી ગયો જવાબ સીધે. હવે તમને આ પરીક્ષામાં પૂછે, તમે કાંઈ કરતા નહીં, આવું બધું કરવાનું નહીં. આ જે છે એને જ એ વસ્તુ સમજી લેવાની કે એ જે છે એ જ એની સાથે જે માઇનસમાં છે એ જ એની વેલ્યુ છે, બીની સાથે જે માઇનસમાં છે એ જ એની વેલ્યુ છે, સી સાથે જે માઇનસમાં એ જ એની વેલ્યુ છે, તો જ બધું બરાબર 0 છે. અને સાબિત કરવા જવાની જરૂર નથી, આવું બધું કરવાનું નહીં. તમારે સિમ્પલી માર્ક લઈ લેવાનો છે આવી રીતે કરીને. ઓકે, આગળની ટ્રીક જોઈએ. ત્યારબાદ આવો પ્રશ્ન જોવા મળ્યો, આ NTPCમાં જોવા મળ્યો, અંડર ગ્રેજ્યુએશનની અંદર જોવા મળ્યો, બરાબર છે. ગ્રુપ ડીમાં આવી શકે છે એટલે આપણે એને શીખી લઈએ મિત્રો. શું કહે છે? 2+1, પછી પાછો કાઉન્સ પૂરો 2+1, કાઉન્સ પૂરો 2+1, એવી રીતે કન્ટિન્યુ છે. પછી ઉપર શું છે? ઘાત આપી છે 2ની 2 ઘાત, 2ની 4 ઘાત, 2ની 8 ઘાત, 2ની 16 ઘાત, 2ની 32 ઘાત. આના બરાબર શું? બરાબર, આ બધાના બરાબર શું? તો હવે શું? આ બધાની ઘાત કરવા બેસીએ, આ બધાનો ગુણાકાર કરવા બેસીએ, એ બધાનો પાછો સરવાળો કરવા બેસીએ. આવું કંઈ કરવાનું નહીં. એનો જવાબ જે છે ને એ પાછું ઓપ્શન કેવા આપ્યા હોય ખબર છે તમને? જોઈને બીક લાગી જાય એવા. તો આવો જ્યારે આપવામાં આવે સૌથી મોટી ઘાતવાળો છેલ્લો પકડો. શું છે? 2ની 32 ઘાત. શું છે? તો કે 2ની 32 ઘાત, એને ગુણ્યા 2 કરો ને -1. આ તમારો જવાબ. એટલે 2ની 32 ઘાત જે છે એને ગુણ્યા 2 કરીએ એટલે 2ની 64 ઘાત -1. અને ઓપ્શનની અંદર એવું જ આપેલું હોય જવાબમાં, 2ની 58 ઘાત -1, 2ની 68 ઘાત -1, 2ની 64 ઘાત -1. મળી ગયો ને જવાબ? 2ની 64 ઘાત -1. ફરીથી કહી દઉં છું, આવું જ્યારે આવે ત્યારે મોટામાં મોટી ઘાત છેલ્લી છે એને પકડો, 32 છે, એને ગુણ્યા 2 કરો એટલે શું થયું? 2ની 64 ઘાત અને પછી તમારા -1. આ તમારો જવાબ થાય, બરાબર. એના પછી નવી જાય જોઈએ 1 + 2 + 3 1 2 3 સરવાળો હેલો જાય છે વત્તા ક્યાં સુધી? 30 સુધી હેલો જાય. પછી માઇનસમાં લે 29 + 28 + 27. આવી રીતે પૂછીને છેલ્લે પૂછે આ બધાનો સરવાળો શું થાય ભાઈ? તો શું આપણે આનો સરવાળો કરવા બેસી? ના કરાય, બરાબર. સિમ્પલ. મોટામાં મોટો અંક શું છે તો કે 30, બરાબર. મોટામાં મોટો અંક શું? 30. એનો વર્ગ કરી નાખો અથવા તો એ 30 × 30 કરી નાખો. 3 તેરી ને 9, 2 શૂન્ય મૂકી દો, 900. આ દાખલો પણ લોટ્સ ઓફ વાર પૂછાયેલો છે, હજી આવી શકે છે. શીખીને જાજો જેથી કરીને તમે કરીને આવો.
આગળ જોઈએ હજી. વળી પાછું એક નવો કોન્સેપ્ટ, નવો દાખલો, બરાબર છે. આ પૂછાય છે, આ મને એક સ્ટુડન્ટ એક બેન છે, આપણા સ્ટુડન્ટ છે, એને મને મોકલેલો, સર આ દાખલો મને નથી આવડતો, ક્યારેક કરાવજો ને. એટલે મેં તો એને ફોટો પાડીને મોકલી દીધું, આવી રીતે કરી શકાય. પણ એના સિવાય બીજા મારા ભાઈઓ છે, મારા બહેનો બીજા છે કે જેને આ શીખવું છે, એના માટે લઈ લઈએ. તમને આપે છે 1/1 ગુણ્યા 3, 1/1, 1/3 ગુણ્યા 5, 1/5 ગુણ્યા 7, 1/7 ગુણ્યા 9. આ બધામાં જોશો ને તો કોમન છે. જો બધામાં 2નો ગેપ છે. શું છે? બધામાં 2નો ગેપ છે. અને સંખ્યા છે એ ક્રમમાં હાલી જાય, બરાબર છે. અહીંયા 7 9 લીધા, 9 11 લીધા, 11 13 લીધા, આવું પૂછે. અને એને બરાબર શું આનું સૂત્ર છે, ઓલું છે, પેલું છે, પણ એવું કાંઈ કરવાની જરૂર નથી. હું તમને સિમ્પલ મેથડ આપી દઉં. એકડા ગણો, 1 2 3 4 5 6, 6 છે એટલે પહેલાં તમે 6 ને લખી નાખો. સૌથી પહેલું નીચે જુઓ, સૌથી પહેલાં શું છે? તો કે 1, એને લખી નાખો ગુણાકારમાં. સૌથી છેલ્લે શું છે? તો કે 13, બરાબર. એટલે 13 × 13, 6/13. આ તમારો આન્સર. હજી 2 કોન્સેપ્ટ બાકી છે, જાતા નહીં, મજા આવી જવાની છે. ગ્રુપ ડી વાળાને વર્ગમૂળ બહુ વાલું, એટલે એ પૂછે, બરાબર. કેવું પૂછે છે? 2 પૂછેલા દાખલા લીધા છે. 5/24 ઘાત છે, તો આનું વર્ગમૂળ શું? બોલો, આનું વર્ગમૂળ પૂછી લે આપણને. પછી આ છે ને આમ જે આપણે એમ કહીએ ને કે બે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, જે પૂર્ણ વર્ગ ન હોય ને એનું વર્ગમૂળ પૂછે. જેમ કે 10નું પૂછી લે છે, 9નું આપણને ખબર છે, 9નું વર્ગમૂળ શું થાય? 3 થાય. 10નું પૂછે, 11નું પૂછે, પોઈન્ટમાં પૂછે, બરાબર. તો 2 કોન્સેપ્ટ આપણે શું કામ જવા દેવા, શીખીને જઈએ ને. પહેલાં લઈ લઈએ 5/24 ઘાતનું વર્ગમૂળ શું. હવે જુઓ, તમને હું સિમ્પલ શીખવાડું એટલે તમે એની ઇઝીલી ટ્રીક સમજી શકો. 1 જ સેકન્ડમાં થઈ જાય. પણ પહેલાં તમને કહું કે આપણે 16નું વર્ગમૂળ કાઢવું હોય તો કેવી રીતે કરીએ? તો કોઈ 16 છે એને આપણે શું લખીએ? 4નો વર્ગ લખી શકાય. હવે 16નું વર્ગમૂળ કાઢવું છે એટલે આપણે આને વર્ગમૂળમાં લીધા તો આને વર્ગમૂળમાં લઈ શકીએ. ઓકે, તો હવે આ વર્ગમૂળની નિશાની દૂર કરીએ તો આપણે આ 4નો વર્ગ છે ને આ નિશાની જે દૂર કરીએ એનો મતલબ શું હોય કે એને ગુણાકારમાં 1/2 હોય, બરાબર. અને આ બે ઉડી જાય એટલે આ 16નું વર્ગમૂળ જે છે એ આપણને શું મળ્યું? 4, બરાબર છે. આ મેં તમને સમજાવવા માટે કર્યું, બરાબર છે, જેથી કરીને તમારા માઇન્ડની અંદર કોન્સેપ્ટ બેસે. તો શું કર્યું? એવી જ રીતે કે 5/24 ઘાત જે છે આપણે ઓલાને વર્ગમૂળમાં વર્ગમૂળની નિશાની દૂર કરવા માટે શું લખ્યું હતું? 1/2, બરાબર છે. તો એને ગુણ્યા 1/2 ક્યાં આવશે? તો કે ઘાતમાં. એટલે 5/24 તો આપણને આપેલી છે, એને ગુણ્યા 1/2 એટલે આ 2 થી આને ઉડાડીએ એટલે શું આવે? 12, બરાબર છે. એટલે 5ની કેટલી ઘાત આવી? તો કે 12. આ 5/24 ઘાતનું વર્ગમૂળ 1 સેકન્ડમાં કરવું હોય તો આ પેલી જે છે ને ઘાત એની અડધી કરી નાખો. અહીંયા 24 હતી તો એની ઘાત અડધી કરી એટલે શું આવ્યું? 12, બરાબર. 68 હોત તો આપણે શું કરત? એના અડધા. 48 હોત તો શું કરત? 5/48 શું કરત? 48 ને અડધા 24 ઘાત કરત. બસ આ તમારો જવાબ જે છે એ ઇઝીલી તમે કરી શકો છો. એના સિવાય હવે આ ઇમ્પ્રોપર એટલે કે જે પ્રોપર ના હોય, બરાબર, પરફેક્ટ ના હોય, પરફેક્ટ, બરાબર. આપણે કહીએ ને પરફેક્ટ જે છે વર્ગમૂળ નીકળે એવું. અને આ એવા આંકડાઓ કે જેનું વર્ગમૂળ આપણને પોઈન્ટમાં આવે, આવા પ્રશ્ન પૂછે. ગ્રુપ ડી વાળાને બહુ વાલું આવશે, તમને જોવા મળશે. તો એના માટે એક બેસ્ટ મેથડ છે, મેં અહીંયા લખી છે, બરાબર. કે ભાઈ જે આપેલો આ અંક છે ને એને તમે આ ફોર્મેટમાં તોડો. કદાચ ના દેખાતું હોય તો હું અહીંયા લખું x + y ફોર્મેટમાં તોડો. અને પછી આગળ શું કરવાનું, બરાબર છે. એના પછીનું સ્ટેપ શું લેવાનું? તો કે વર્ગમૂળની અંદર x + 1/વર્ગમૂળમાં 1/2 ગુણ્યા x વર્ગમૂળમાં. હવે આ તમને આખું દેખાઈ ગયું છે. આ 10 છે એને તમારે આવી રીતે તોડવાના. કેવી રીતે તોડવાના? પેલો અંક જે છે એનું વર્ગમૂળ જે છે આપણને સહેલાઈથી મળી રહે. જેમ કે અહીંયા હું 9 + 1 લખું એટલે 9 ને 1 10 થયા. હવે અહીંયા x જે છે વર્ગમૂળમાં એટલે એ આપણને શું મળ્યું? 9. તો 9નું વર્ગ આપણે અહીંયા વર્ગમૂળમાં છે, બરાબર છે. આ શું છે? આખું વર્ગમૂળમાં છે. તો અહીંયા હું આને વર્ગમૂળ કાઢું તો 9ની જગ્યાએ હું અહીં શું લખીશ? 3 વત્તાને વત્તા ઉપર 1 છે 1 છેદમાં આ 2 ગુણાકારમાં છે 2 ગુણ્યા વર્ગમૂળમાં x એટલે x શું આપણને આવ્યું? વર્ગમૂળમાં 3, બરાબર. એટલે ઉપર શું આવ્યું? 3 વત્તા 1/6, 1/6, બરાબર છે. 1/3 હોત તો આપણે શું કરીએ? 33% થાય. તો 33 ના અડધા 1/6 એટલે 0.16 જેવું મળશે, બરાબર. એટલે 3 + 0.16 એટલે આ જે છે એનો જવાબ શું આવ્યો? 3 + 0.16, બરાબર છે. તમે એક વખત 11ની પ્રેક્ટિસ કરજો. શું કરજો તમે? 11ની પ્રેક્ટિસ એકવાર કરજો. 10નું આવી રીતે કર્યું તો 11 માટે આપણે શું કરશું? 9 + 2 કરશું. અહીંયા આવશે 3, ઉપર આવશે 1, આ 2 ગુણાકારમાં પાછા 2 લઈશું, બરાબર. આ રીતે તમે કરી લેજો. 11નું પણ તમને આવડી જાય, પ્રેક્ટિસ થઈ જાય ને પરીક્ષામાં પૂછાય તો તમે શીખીને કરીને આવો. એટલા માટે હજી એકાદો કોન્સેપ્ટ બાકી છે એને જોઈ લઈએ. હવે આ લોકોને એક કોન્સેપ્ટ બહુ વાલો છે, બરાબર.
કે ડિવિઝિબિલિટી એટલે કે આપણે કહે ને વિભાજ્યતાની ચાવીઓ ગુજરાતીમાં, બરાબર છે. એમાં વિભાજ્યતાની ચાવીમાં એક 7 બહુ વાલું છે ને 11 બહુ વાલું છે. આ બેની ચાવી હું તો એમ કહું છું બધી ચાવીઓ તો શીખી જ લેજો. એમાંથી તમને 1-2 પ્રશ્ન બધી શિફ્ટમાં જોવા મળશે અને સ્ટાર્ટિંગમાં તો આવશે જેને પરીક્ષા શરૂઆતમાં છે ને એ બધાને આ પ્રશ્ન જોવા મળશે. એમાંનો એક પ્રશ્ન લીધો જેથી કરીને તમને કોન્સેપ્ટ સમજાઈ જાય. તમને આ પ્રશ્ન જે છે એ એક વખત પૂછેલો છે કે ભાઈ આપેલી સંખ્યાઓમાંથી બરાબર 11થી ભાગી ન શકાતી હોય, બરાબર છે, 11થી નિશેષ ભાગી ના શકાય એવી કઈ રકમ છે. તો આપણને આવડી જાય એટલા માટે મેં એક એક્ઝામ્પલ 11થી ભાગી શકાય એના માટે આપણે શું જોઈએ તો કે ભાઈ અલ્ટરનેટ એટલે 1 છોડીને 1 અને 1 છોડીને 1 એ બેનો સરવાળો કરો એટલે 3 ને 4 તો કે 7, બરાબર, 6 ને 1 તો કે 7. હવે બે સરવાળો કરો ને એ બેની બાદબાકી કરો એટલે 7માંથી 7 ગયા તો 0. જો આવી રીતે કરવાથી તમને તફાવત 0 મળે અથવા તો 11 મળે અથવા તો 11ના ગુણથી બનતા હોય એટલે કે 11 દુ 22 હોય, 11 તેરી 33 હોય, આવો તફાવત મળે એનો મતલબ એ સંખ્યા 11થી ભાગી શકાય, નિશેષ ભાગી શકાય, ખાલી ભાગી શકાય નહીં, નિશેષ ભાગી શકાય. આને જોઈએ, બરાબર છે. 2 ને 1 3, 2 ને 1 3, 3 - 3 એના બરાબર શું થયું તો કે 0. આ પણ 11થી નિશેષ ભાગી શકાય. આને જોઈએ 7 ને 6, 6 - 12 ને 13, બરાબર છે. 1 ને 1 2, બરાબર. 13 - 2 એટલે કે 11. આને પણ આપણે એટલે કે આપેલી 3 સંખ્યા જે છે એને આપણે 11થી નિશેષ ભાગી શકીએ. હવે બાકી રહેલું ઓપ્શન જે છે એ તમારો જવાબ કે 11થી નિશેષ ભાગી શકાતી નથી. એના સિવાય એક 11નું નાનકડું લોજિક છે, આ પૂછાયેલું છે. તમને એમ થશે કે આવું પૂછે, હા, પણ આ તો મેં એક્ઝામ્પલ લીધું છે. એને પૂછ્યું હોય ને એમાં એકડા વધારી દીધા હોય. જ્યારે તમને 11નો વર્ગ પૂછે, 11નો વર્ગ પૂછે તો 121 થાય. તો તમને જોઈને એવું લાગતું નથી કે આ 1 છે એ 1 2 ને 1, બરાબર. હવે 111નો વર્ગ પૂછે, બરાબર છે, તો એ શું થાય તો કે 1 2 3 2 ને 1. આવું હું કેવી રીતે કરી શકું છું? એનો નિયમ છે કે જેટલા એકડા છે, બરાબર, કેટલા છે 1 ને 2 એટલે પહેલાં આંકડો લખો 1 ને 2, પછી બગડાથી ઊંધું ચાલો એટલે બગડા પછી ઊંધા ચાલીએ શું આવે એકડો. તો આ વસ્તુ જે છે એ તમારો જવાબ થાય. એવી જ રીતે 111 છે તો આપણે પહેલાં શું કરીએ 1 2 ને 3 લખીએ, 3થી ઊંધા ચાલીએ તો 3 પછી ઊંધા ચાલીએ એટલે 2 આવે ને 1 આવે. તમારે છેલ્લે 1 આવે ત્યાં સુધી જવાનું એ તમારો જવાબ હોય. તો આ પ્રશ્ન જે છે એમાં આપણે કરીએ 4 એકડા છે એટલે આપણે શું લખીએ 1 2 3 અને 4. હવે 4થી ઊંધા ચાલીએ પછી શું આવશે 3, પછી આવશે 2 અને 1. તો આ તમારો જવાબ થશે. એણે જે પૂછેલો હતો પ્રશ્ન, બરાબર છે, પરીક્ષાની અંદર એ લોકો કેવી રીતે પૂછે છે 11 એને બહુ વાલા છે એ પણ એક્ઝામ્પલ. એને 1 2 3 4 5 ને 6 વખત લઈ લીધા, બરાબર છે, જેને આપણે એમ કહીએ ને કે ભાઈ 11,11,111 આવી રીતે એને લાંબુ કરી નાખ્યું. તો હવે આના માટે આપણે આનો આન્સર જે ઓપ્શનમાં કેમ જોઈશું તો કે પહેલાં 6 છે 1 2 3 4 5 ને 6, 1 2 3 4 5 અને 6. હવે ઊંધા ચાલવાનું શરૂ કરશું ક્યાં સુધી એકડો ન આવે ત્યાં સુધી, 5 4 3 2 ને 1. આ તમારો જવાબ થશે. હાશ, મજા આવી. હવે કંઈ બાકી રહેતું નથી. હજી પાછી આવા કોન્સેપ્ટ જે છે એ મળશે એટલે પાછા આપણે લઈને આવશું. આ જે નવી પેટર્ન હતી એને પણ આપણે આના અંદર લઈ લીધો છે. હવે કહીશ વિડીયો સારો જ લાગ્યો હોય, મજા જ આવી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દો, લાઈક કરવાનું બાકી હોય તો કરી દો, અને મટીરિયલ જોઈએ તો મારો કોન્ટેક્ટ કરો, વોટ્સઅપની અંદર હાય મોકલો, આપણે વાત કરીએ અને તમને મટીરિયલ પહોંચાડીએ. સફળ થાવ.